નમસ્તે મારા વાલા દર્શક મિત્રો અને મારા પ્રિય સબસ્ક્રાઇબર્સ, જય શ્રી કૃષ્ણ। શું તમારું કે તમારા કોઈ ખાસ વ્યક્તિનું નામ અંગ્રેજીના SS અક્ષરથી શરૂ થાય છે? જો હા, તો આજના આ વિડીયોમાં જે વાત હું તમારી સાથે શેર કરવાની છું તે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે। આ કોઈ સામાન્ય વિડીયો નથી, પરંતુ આ વિડીયોની અંદર એવા રહસ્યો અને એવી સચોટ માહિતી છુપાયેલી છે જે મેં 2026ના આખા મહિનાની તકદીરને તમારી તરફેણમાં કરી દેશે। એસ નામવાળા લોકો હંમેશા ભીડથી કંઈક અલગ ઓળખ બનાવવા માટે જાણીતા હોય છે અને તેમનો આ વિશેષ સ્વભાવ જ તેમને અન્ય લોકોથી અલગ પાડે છે। જો તમે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોશો તો તમને સમજાશે કે આ મહિનો તમારા માટે કેટલી મોટી તકો લઈને આવ્યો છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા મારી તમને એક નમ્ર વિનંતી છે કે જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ ઉપયોગી અને પ્રેરણાદાયી વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે। આજના વિડીયોમાં આપણે એસ નામવાળા લોકોના સ્વભાવ, તેમના જીવનના સંઘર્ષો, તેમને મળતા દગા અને સૌથી વિશેષ વાત એટલે કે મે 2026ના મહિનામાં તેમના જીવનમાં શું ઉતાર ચઢાવ આવવાના છે તેની સંપૂર્ણ અને વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું। તેથી આ વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહો અને તમારા મનની કોઈ પણ મૂંઝવણ કે તમારા જીવનની સ્થિતિ વિશે કમેન્ટ બોક્સમાં જરૂર લખો। હવે આપણે સૌથી પહેલા વાત કરીએ એસ નામવાળા લોકોના મૂળભૂત સ્વભાવ અને તેમની સાચી છબી વિશે। બહારથી જોતા એવું લાગે છે કે આ લોકો ખૂબ જ સખત, કઠોર અને અડિયલ સ્વભાવના છે। જ્યારે કોઈ વ્યક્તિ પહેલીવાર એસ નામવાળા વ્યક્તિને જુએ છે ત્યારે તેમને એવું લાગે છે કે આ વ્યક્તિના હૃદયમાં કદાચ દયા કે માનવતા નહીં હોય, પરંતુ આ તેમનો માત્ર એક પડદો છે, કારણ કે અંદરથી તેઓ એટલા જ નરમ અને કોમળ હોય છે જેમ કે એક તાજું નાળિયેર। તમે સૌએ નાળિયેર જોયું જ હશે, તેનો બહારનો ભાગ ખૂબ જ કડક અને મજબૂત હોય છે, પરંતુ અંદરનો ભાગ એટલો જ મીઠો, નરમ અને કોમળ હોય છે। બરાબર એવી જ રીતે આ લોકો બહારથી ગમે તેટલા ગંભીર કે પોતાની મસ્તીમાં મગ્ન દેખાતા હોય, પરંતુ અંદરથી તેઓ સૌની ખૂબ જ પરવાહ કરે છે। તેઓ હંમેશા પોતાના પરિવાર અને નજીકના લોકોની ખુશી માટે પોતાની જાતને ઘસી નાખવા તૈયાર રહે છે, પરંતુ પોતાના આ કોમળ હૃદયને તેઓ ક્યારેય બધાની સામે પ્રદર્શિત નથી કરતા। આ તેમનો સંરક્ષણાત્મક સ્વભાવ છે જે તેમને દુનિયાની મુશ્કેલીઓથી બચાવી રાખે છે। તેમની આ વિશેષતાને સમજવી એ દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતી, પરંતુ જેઓ તેમની સાથે લાંબો સમય વિતાવે છે તેઓ જાણે છે કે એસ નામવાળા લોકો કેટલા પ્રેમાળ અને સહાયક હોય છે। આ લોકો પોતાની આંતરિક લાગણીઓને દબાવીને રાખે છે અને બહારથી એક મજબૂત વ્યક્તિત્વ રજૂ કરે છે, જેથી કોઈ તેમનો ગેરલાભ ન ઉઠાવી શકે। આગળ વધતા આપણે એ વાતની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે કે એસ નામવાળા લોકો કુંભ રાશિના પ્રભાવ હેઠળ આવે છે। કુંભ રાશિ એ શનિદેવની સૌથી પ્રિય રાશિ છે અને શનિદેવ તેના સ્વામી છે। શનિદેવ આપણને બે મુખ્ય ગુણો શીખવે છે અને તે છે કઠોર પરિશ્રમ અને અનુશાસન। આ જ કારણ છે કે એસ નામવાળા લોકોના જીવનમાં મહેનત અને સંઘર્ષ ખૂબ જ લખેલા હોય છે। તેમને જીવનમાં ક્યારેય કોઈ પણ વસ્તુ સરળતાથી કે મફતમાં નથી મળતી। જે કંઈ પણ તેઓ મેળવે છે તે પોતાના દમ પર, પોતાની મહેનત અને બુદ્ધિના આધારે મેળવે છે। તેઓ સાચા અર્થમાં સેલ્ફ મેડ વ્યક્તિઓ હોય છે। જો તમે પણ એસ નામવાળા છો અને આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે મારી આ વાત સાથે ચોક્કસપણે સહમત થશો। શનિદેવના આશીર્વાદ હોવાને કારણે તેમના જીવનમાં ભલે ગમે તેટલા વિલંબ થાય, પરંતુ અંતે તેમને સફળતા જરૂર મળે છે। તેમનો આખો જીવન પ્રવાસ એક પાઠ સમાન હોય છે જે અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે। તેઓ પોતાની જાત પર ખૂબ જ ગર્વ અનુભવે છે અને તેઓ કોઈની પણ સામે હાથ ફેલાવવામાં માનતા નથી। મહેનત કરવાની તેમની આ અદ્ભુત ક્ષમતા જ તેમને ભીડમાંથી અલગ તારવે છે અને સમાજમાં એક આગવી ઓળખ અપાવે છે। તેમનું જીવન આપણને એ શીખવે છે કે ધીરજ અને સતત પ્રયાસોથી જ જીવનમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકાય છે। એસ નામવાળા લોકોની બીજી એક અગત્યની ખાસિયત એ છે કે તેમની અંદર એક અદ્ભુત પ્રકારની જીદ અને દ્રઢ નિશ્ચય હોય છે। આ જીદ નકારાત્મક નથી હોતી, પરંતુ સકારાત્મક હોય છે। તેઓ જે લક્ષ્ય નક્કી કરે છે તેને પ્રાપ્ત કર્યા વિના તેઓ ક્યારેય શાંતિથી બેસતા નથી। જ્યાં સુધી તેઓ પોતાનું કામ પૂરું ન કરી લે ત્યાં સુધી તેઓ ચેનનો શ્વાસ લેતા નથી। આ જિદ્દી સ્વભાવ તેમને તેમના કાર્યક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં ખૂબ જ આગળ લઈ જાય છે। ક્યારેક જો કોઈ વ્યક્તિ તેમને અપમાનિત કરે કે તેમને નબળા સમજવાની ભૂલ કરે
તો તેઓ પોતાના મનમાં એક મક્કમતા બનાવી લે છે કે હવે તેઓ પોતાની જાતને સાબિત કરીને જ રહેશે. આ આંતરિક તાકાત તેમને ક્યારેય હારવા નથી દેતી, પરંતુ આ જીદની સાથે સાથે તેમની અંદર એક પ્રકારની સંવેદનશીલતા પણ હોય છે જે તેમને તેમના લક્ષ્ય પ્રત્યે વધારે સજાગ બનાવે છે. તેઓ કોઈની પણ સાથે ખોટું સહન નથી કરી શકતા અને જો કોઈ તેમની સાથે અન્યાય કરે તો તેઓ તેનો યોગ્ય જવાબ આપવા માટે સક્ષમ હોય છે. તેમનો આ સ્વભાવ તેમને એક નેતા કે માર્ગદર્શક તરીકે પણ સ્થાપિત કરે છે, કારણ કે લોકો તેમના પર આસાનીથી ભરોસો કરી શકે છે. તેમની આ જિદ્દ જ તેમને એવા મુશ્કેલ સમયમાંથી બહાર કાઢે છે જ્યાં સામાન્ય લોકો હાર માની લેતા હોય છે. હવે આપણે વાત કરીએ મિત્રતા અને સંબંધોની, કારણ કે એસ નામવાળા લોકો મિત્રતા નિભાવવામાં સૌથી આગળ હોય છે. આજના સ્વાર્થી અને મતલબી દુનિયામાં સાચા મિત્રો મળવા એ ઘાસના ઢગલામાંથી સોય શોધવા બરાબર છે. પરંતુ એસ નામવાળા લોકો આ બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી અને ઈમાનદાર હોય છે. તેઓ જેની સાથે મિત્રતા કરે છે તેને પૂરા દિલથી નિભાવે છે. ભલે સામેવાળી વ્યક્તિ ગમે તેવી હોય, પરંતુ તેઓ ક્યારેય પોતાના મિત્રનો સાથ છોડતા નથી. મુશ્કેલ સમયમાં તેઓ પોતાના મિત્રની પડખે ઊભા રહે છે અને ખભે ખભો મિલાવીને મુશ્કેલીઓનો સામનો કરે છે. તેઓ ક્યારેય પોતાના મિત્રોની મદદ કરતી વખતે સ્વાર્થ નથી જોતા. આજના સમયમાં લોકો માત્ર પોતાના ફાયદા માટે જ કોઈની મદદ કરે છે, પરંતુ એસ નામવાળા લોકોનું હૃદય આ મામલામાં ખૂબ જ સાફ હોય છે. તેઓ નિસ્વાર્થ ભાવે પ્રેમ અને સહકાર આપે છે. તેમના આ જ ગુણને કારણે લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેમના પર આંધળો વિશ્વાસ કરે છે. તેઓ એક સાચા મિત્ર તરીકેની તમામ જવાબદારીઓ બહુ સારી રીતે સમજે છે અને તેને નિભાવે છે. જો તમારી આસપાસ પણ કોઈ એસ નામવાળી વ્યક્તિ છે તો તમે સમજી શકો છો કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે. તેમની આ વફાદારી અને મિત્રતાનો ભાવ જ તેમને અન્ય લોકોથી ખૂબ જ અલગ અને વિશેષ બનાવે છે. આગળ વધતા હવે આપણે એસ નામવાળા લોકોના ભવિષ્ય અને મે 2026ના મહત્વપૂર્ણ સમયની વાત કરીએ. આ મહિનો તમારા માટે કેવો રહેશે અને તે તમારા જીવનમાં કેવા પ્રકારના બદલાવ લાવશે તેની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. આ મહિનો તમારા માટે કોઈ સંજીવનીથી ઓછો નથી, કારણ કે આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે. મે 2026માં સૂર્ય ઉચ્ચ અવસ્થામાં છે અને ગુરુની દ્રષ્ટિ પણ તમારા પર પડી રહી છે. આ તમામ બાબતો એ દર્શાવે છે કે તમારા જીવનમાં જે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હતી તેનો અંત આવવાનો છે. આ સમય તમારી આર્થિક સ્થિતિ, કારકિર્દી અને પારિવારિક સંબંધોમાં એક મોટો ઉછાળો લાવશે. ઘણા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે અને તમને ભાગ્યનો સાથ મળશે. આ મહિનો એસ નામવાળા લોકો માટે ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ રહેવાનો છે. તમારે માત્ર સકારાત્મક અભિગમ રાખવાની જરૂર છે અને આવનારી તકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે. તમે જોશો કે આ મહિનો તમને માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ બંને પ્રદાન કરશે. આથી આ સમયને બગાડવાને બદલે તેનું યોગ્ય આયોજન કરવું અત્યંત આવશ્યક છે. આ મહિનાની શરૂઆતથી જ તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થવા લાગશે, જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધારશે. મે 2026ના આર્થિક દૃષ્ટિકોણથી વાત કરીએ તો આ મહિનો એસ નામવાળા લોકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. ઘણા સમયથી જો તમારી કોઈ લોન અટકેલી હોય અથવા તો કોઈ નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો આ મહિને તે તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તમારી લોન પાસ થઈ જશે અને આર્થિક મદદ મળવાના નવા રસ્તા ખુલશે. જો કોઈ વ્યક્તિએ તમારા પૈસા ઉધાર લીધા હોય અને તે પાછા ન આપી રહ્યા હોય તો આ મહિના દરમિયાન તે પૈસા તમને પાછા મળી જશે. આટલું જ નહીં, તમારા અટકેલા વ્યવસાયિક નિર્ણયો કે કાર્યોમાં પણ તમને સારો એવો નફો મળશે. તમારી આર્થિક સ્થિતિ એટલી મજબૂત બનશે કે તમારે કોઈની સામે હાથ લંબાવવો નહીં પડે. મે 2026માં આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે, જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત બનશે. જે લોકો વેપાર કે ધંધા સાથે જોડાયેલા છે તેમને આ મહિનામાં સારો એવો લાભ થશે અને તેમનો વેપાર વિસ્તાર પામશે. તમારી મહેનત અને લગન આ સમયમાં તમને મોટો આર્થિક ફાયદો કરાવશે. આથી આર્થિક બાબતોમાં આ મહિનો તમારા માટે કોઈ વરદાન સમાન છે અને તમારે તેનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. પરંતુ મિત્રો, આર્થિક સફળતાની સાથે સાથે તમારે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી પર પણ ધ્યાન આપવું પડશે. મે 2026માં તમારાથી એક મોટી ભૂલ થવાની સંભાવના છે અને તે એ છે કે જે લોકોએ ભૂતકાળમાં તમને દગો આપ્યો છે અથવા તો તમારો વિશ્વાસઘાત કર્યો છે તેઓ ફરીથી તમારી નજીક આવવાનો પ્રયત્ન કરી શકે છે.
એસ નામવાળા લોકોનું હૃદય ખૂબ જ દયાળુ હોય છે અને તેઓ કોઈના પણ આંસુ કે મીઠી વાતોમાં આવી જાય છે. પરંતુ આજના સમયમાં લોકો ખૂબ જ સ્વાર્થી છે અને તેઓ માત્ર પોતાના ફાયદા માટે જ તમારી પાસે આવે છે. જો કોઈ વ્યક્તિ જેણે અગાઉ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો હોય અને તમને આર્થિક કે માનસિક નુકસાન પહોંચાડ્યું હોય, તે ફરીથી મદદ માંગે કે સંબંધ સુધારવાની વાત કરે તો તેના પર આંધળો વિશ્વાસ ન કરતા. આ મહિને તમારે ખાસ સાવચેતી રાખવી પડશે. તમારી આ ઉદારતાનો કોઈ ગેરલાભ ન ઉઠાવી શકે તેનું ખાસ ધ્યાન રાખજો. જે લોકોએ તમારી અસલિયત પહેલા જ બતાવી દીધી છે તેમનાથી હંમેશા અંતર જાળવી રાખવું જ તમારા હિતમાં રહેશે. આ બાબતમાં કોઈ પણ પ્રકારની ભાવનાત્મક નબળાઈ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવે આપણે વાત કરીએ પારિવારિક અને લગ્ન જીવનની, કારણ કે મે 2026માં 7મા ભાવમાં શુભ ગ્રહોની યુતિ તમારા સંબંધોમાં ખૂબ જ મોટો સુધાર લાવશે. જો તમારા જીવનસાથી સાથે છેલ્લા કેટલાક સમયથી કોઈ અણબનાવ ચાલતો હોય, કોઈ જૂનો વિવાદ હોય અથવા તો ઘરમાં અશાંતિનું વાતાવરણ હોય, તો આ મહિના દરમિયાન તે તમામ સમસ્યાઓ દૂર થશે. બંને વચ્ચેના મતભેદો દૂર થશે અને એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના વધશે. આ સમય તમારા સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ ઉત્તમ છે. તમે તમારા પરિવાર સાથે સારો એવો સમય વિતાવી શકશો અને ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદમય બની જશે. સંબંધોમાં રહેલી કડવાશ દૂર થઈને મીઠાશ આવશે અને એકબીજાને સમજવાની તક મળશે. આ સમયગાળો તમારા પારિવારિક જીવનમાં ખુશીઓ અને શાંતિ લાવશે, જે તમારા બાકીના કાર્યોને પણ સરળ બનાવશે. પરિવારનો સાથ અને સહકાર તમને જીવનમાં આગળ વધવાની નવી ઉર્જા આપશે અને તમે તમારી જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવી શકશો. જે લોકો અપરિણિત છે અથવા તો પોતાના જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ મે 2026 ખૂબ જ સારો સમય લઈને આવ્યો છે. જો તમે સિંગલ છો તો આ મહિના દરમિયાન તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આ વ્યક્તિ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે અને તમારી સાથે તેમના વિચારો પણ ખૂબ જ સારી રીતે મળશે. આ સંબંધ ભવિષ્યમાં લગ્ન જીવનમાં પણ પરિવર્તિત થઈ શકે છે. આથી જો તમને કોઈ વ્યક્તિ સાથે નવો સંબંધ શરૂ કરવાની તક મળે તો તેને સકારાત્મક દ્રષ્ટિએ જુઓ અને સમજી વિચારીને નિર્ણય લો. આ સમય તમારા માટે પ્રેમ અને રોમાન્સની દૃષ્ટિએ ખૂબ જ અનુકૂળ રહેશે અને તમને તમારા જીવનસાથીની પસંદગી કરવામાં સફળતા મળશે. તમારા જીવનમાં આવનારી આ નવી વ્યક્તિ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને તમને દરેક પગલે સાથ આપશે. આથી હકારાત્મક રહો અને તમારા ભવિષ્ય વિશે સારા વિચારો રાખો. પરંતુ મિત્રો, આ બધી સારી વાતોની સાથે સાથે મારે તમને એક એવી ચેતવણી આપવી છે જે એસ નામવાળા લોકો માટે સૌથી મોટી સમસ્યા બની શકે છે અને તે છે ઓવરથિંકિંગ, એટલે કે અતિશય વિચારવું. ઘણા એસ નામવાળા લોકો એટલું બધું વિચારે છે કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. તેઓ પોતાના મનમાં એવા વિચારો લાવે છે કે જો હું આમ કરીશ તો શું થશે, જો હું ફેલ થઈ જઈશ તો લોકો શું કહેશે. આ પ્રકારના વિચારો તેમની શક્તિ અને સમયનો બગાડ કરે છે. તમારી અંદર અખૂટ ઉર્જા અને ક્ષમતા છે, પરંતુ જો તમે તેનો યોગ્ય સમય ઉપયોગ નહીં કરો તો કોઈ ફાયદો નહીં થાય. ઓવરથિંકિંગ તમને પાછળ રાખી દે છે અને અન્ય લોકો તમારાથી આગળ નીકળી જાય છે. આ મહિનામાં તમારે ઓવરથિંકિંગની આ જાળમાંથી બહાર નીકળવું જ પડશે. જો કોઈ વિચાર મનમાં આવે તો તેના પર તરત જ અમલ કરો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે તું માત્ર કર્મ કર, ફળની ચિંતા ન કર. એસ નામવાળા લોકો ઘણીવાર ફળની ચિંતામાં એટલા અટવાઈ જાય છે કે તેઓ પોતાનું કર્મ જ નથી કરી શકતા. આ મે મહિનામાં સમય ખૂબ જ ઝડપથી પસાર થશે અને જો તમે ઢીલાશ બતાવશો તો સારી તકો તમારા હાથમાંથી સરકી જશે. આથી હિંમત રાખો, તમારા લક્ષ્ય તરફ આગળ વધો અને જે પણ નિર્ણય લો તેના પર દ્રઢ રહો. મહેનત એ જ તમારી ઓળખ છે અને એ જ તમારું હથિયાર છે. પરિણામ ગમે તે આવે, તમારે તમારા પ્રયાસો ચાલુ રાખવા પડશે. જે લોકો મહેનત કરે છે તેમને ક્યારેય નિષ્ફળતા નથી મળતી. આ મહિનામાં તમારી આ જ મહેનત તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં વિજયી બનાવશે અને તમારી ખોવાયેલી ઓળખને ફરીથી પાછી અપાવશે. હવે સમય છે એ ઉપાયોની વાત કરવાનો જેનાથી તમને મે 2026 અને સમગ્ર વર્ષ દરમિયાન વિશેષ લાભ થશે. સૌથી પહેલો ઉપાય તમારે દર સોમવારે કરવાનો છે. શિવજીની તમારા પર વિશેષ કૃપા રહે છે, તેથી દર સોમવારે એક લોટામાં પાણી લઈને તેમાં થોડા કાળા તલ ઉમેરીને શિવલિંગ પર અર્પિત કરો. આ કરતી વખતે તમારે મનમાં એક ગુપ્ત મંત્રનો જાપ કરવાનો છે, જે છે ઓમ સોમેશ્વરાય નમઃ. આ મંત્ર કોઈને કહેવો નહીં અને પૂરા શ્રદ્ધાભાવથી આ ઉપાય કરવો.
આ ઉપાય કરવાથી તમારા અટકેલા કાર્યો પૂરા થશે અને શિવજીની કૃપાથી તમને માનસિક શાંતિ મળશે. આ ઉપરાંત તમારા ધન સંબંધિત પ્રશ્નો પણ હલ થશે. જો તમે આ ઉપાય નિયમિત કરશો તો તમારા જીવનમાં આવતી તમામ અડચણો દૂર થઈ જશે. બીજો મહત્વનો ઉપાય શનિદેવ માટે છે. કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને તેમને પ્રસન્ન રાખવા અત્યંત આવશ્યક છે. શનિવારના દિવસે સાંજે 7 વાગ્યાની આસપાસ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. દીવો પ્રગટાવ્યા બાદ ઓમ સમ શનીશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો. આ ઉપાય કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે દીવો પ્રગટાવીને ઘરે પાછા ફરો ત્યારે તમારે પાછળ વળીને જોવું નહીં. આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ નકારાત્મકતા દૂર થઈ જશે અને તમારા માર્ગમાં આવતી તમામ અડચણો દૂર થશે. શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનું સાચું ફળ મળશે અને તમારા જીવનમાં સ્થિરતા આવશે. મિત્રો, આશા છે કે તમને આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે અને આજના આ વિડીયોમાં આપેલી જાણકારી તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અત્યારે જ તેને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અને જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી તેમની કૃપા તમારા પર બની રહે. આ મે 2026માં તમારી અંદર રહેલી તાકાત અને મહેનતને ઓળખીને આગળ વધો અને જીવનમાં સફળતા મેળવો. ધન્યવાદ મારા પ્રિય મિત્રો.